માટે ખૂબ જ ભાગ્યશાળી દિવસ છે. એના નામ હેઠળ મોટા થયેલા એમના ત્રીજી પેઢી હીરાભાઈ ચૌહાણ અને એમના આ સન અને એમના પણ સન હવે હજુ બધા આપણા સેવામાં છે. તો એમણે આજે કલાના વારસાને જીવંત રાખ્યો અને આપણી વચ્ચે આજે આટલું મોટું એક સાહસ એમણે જે કર્યું છે એના માટે ચોક્કસ આપણે તાળીઓથી એમને બિરદાવીશું. એમની સંસ્થાનું નામ છે જામનગર ડિઝાઇન સેન્ટર અને એ પ્રોડ્યુસર કંપની લિમિટેડ છે. એમના જે મેઇન ઓનર છે હીરાભાઈ ચૌહાણ ને એમના સન આ કાર્તિકભાઈ જે આમાં છે ને આ હાલારી શબ્દ જે છે એમણે ઊભું કરેલો છે. આપણે એક પિક્ચર પણ જોયું હતું હેલારો. એ કચ્છમાં એને હેલારો કે એને આપણે સૌરાષ્ટ્રમાં એને હાલાર. હું આજે આપણા અહોભાગ્ય છે કે આપણા ગુજરાતના બિગ બી પણ આપણી સાથે છે. બિગ બી એટલે હું મારી રીતે મારા સંગીતના સંબંધે કહું છું, પણ આપણા એક બ્રાહ્મણ બંધુ છે અને એમની પણ એક અલગ ઓળખાણ છે જે હું આપને આપું કે જેઓ અખિલ હિન્દુસ્તાની વિકલાંગ સંગઠનના ડાયરેક્ટર છે અને આખું સંચાલન એ કરી રહ્યા છે અને દરેકને મદદ કરી રહ્યા છે. એમની સાથે છે સમીરભાઈ કક્કડ જે પ્રમુખ છે અને આ દિવ્યાંગ સ્વરોજગાર જે 4-5 આગળ આપણે જે દુકાનો જોઈ સ્ટોલ એ બધા એમના હસ્તકની છે. આપણી સાથે આજે આપણી વિનંતીને માન આપી અને અહીં પધારેલ પણ અટૂક એમના કોઈ અંગત કારણોસર આવી શક્યા નથી, છતાં એમના નામ તો મારે બોલવા જ પડે કારણ કે બહુ મહાન વ્યક્તિઓ છે. શ્રી S.J. જોશી સાહેબ જે અચાનક કોઈ કામ આવી પડતા આવી શકેલ નથી. જે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે અને ગેસ કેડરના MD છે, ઇન્ડેક્સ સીના ડાયરેક્ટર. બીજા છે રિંકેશ શાહ જે આવી તો ગયા છે પણ પાછળ એમનો એ થોડા સફરમાંથી કંઈ પાઠક છે એમની સાથે અને એમની સાથે જે બીજા વગેરે મહેમાન જે પધારેલ છે અને હેન્ડલૂમના જે એક્ઝિક્યુટિવ ડેપ્યુટી ડાયરેક્ટર પવનભાઈ ગુપ્તા, જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીશું. આ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ આ બે આપણા ગુજરાતની ઓળખ છે અને બહુ મોટા પાયે. મને ખબર છે કે હું આ ગરવી ગુર્જરીમાં પહેલેથી નોકરી કરતો હતો. હું 2014માં રિટાયર થયો. હું છેલ્લે ડેપ્યુટી લેવલથી હું રિટાયર થયો. પણ જ્યારે હું પોતે આ એક્ઝિબિશનમાં માર્કેટિંગ ડિવિઝનમાં હતો ને અહીંયા આગળ કરતો હતો ત્યારે ફક્ત ફૂલનું મેદાન હતું. અમે મંડપવાળાને બોલાવીને તંબુઓ બાંધી અને કારીગરોને અમે ભેગા કરતા હતા અને એ 1 by 1 અહીંયા આગળ અમે બધાને આ રીતે એલોટ કરતા હતા. પણ એ વખતે નકરી ધૂળ જ હતી નીચે, પાણીનો રોજ છંટકાવ થતો હતો અને કારીગરોને લીપણ કરેલા માટીના ઓટલા એના ઉપર અમે બેસાડીને એક્ઝિબિશનો અહીંયા આગળ કરેલા છે. આ અમારી મહેનત હતી એ વખતની. હવે આ બધું આખું થઈ ગયું છે. આપણે સરકારશ્રીનો આભાર માનીએ. આટલી બધી સુવિધાઓ આપણને આજે પૂરી પાડે છે. થેન્ક યુ. આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈશું. બોલો મહાલક્ષ્મી માત કી જય, બહુચર માત કી જય. તમારે બહુ મહેનત કરી છે યાર. અમિતાબેન બહુ મહેનત. આ બાજુ તમે ફોટો લેજો અમિતાબેન નો. બસ આવી જાઓ. ઓળખતા જ હશો વોઇસ ઓફ મોહમ્મદ રફી. હમણાં 24 તારીખે રફી સાહેબનો જન્મદિવસ હતો. ટાગોર હોલમાં એમનો મોટો કાર્યક્રમ છે. એમને હું વિનંતી કરીશ કે આ પ્રસંગોપાત 2 શબ્દ. नमस्कार. हालारी ट्रेडिशनल क्राफ्ट हैंडीक्राफ्ट्स को और जिन्होंने
बड़ी मेहनत और लगन से इसको संवारा है, संभाला है, सालों से 3 पीढ़ी से करते हुए आ रहे हैं। इनको मैं मुबारकबादी देता हूँ, शुभेच्छा देता हूँ। और इत्तेफाक से हमारे भाई बहनों को 5 स्टॉल मिले हैं, जिनका भी मैं बहुत ही शुक्रगुजार हूँ आप लोगों का कि हमारी जो संस्था है अखिल हिंदुस्तानी, जिसमें मैं, समीर, अमिताबेन, हमारा रंजीत, चंदू भाई, सब मिलकर हम काम करते हैं। कोई ऐसा नहीं है कि एक अकेला करता है, और सबके साथ से સૌનો વિકાસ એમ કહે છે ને, એવી રીતના અમારા સૌનો સાથ છે અને સૌનો વિકાસ છે। અને साथ साथ में तमाम जो यहाँ पर हैं उनको मैं मुबारकबादी देता हूँ कि इस कार्यक्रम को आप आगे बढ़ा रहे हैं, और मेरी शुभेच्छा है कि ज़्यादा से ज़्यादा वेतन आप कमाएं और बस लोगों को खुश करें। बस इससे ज़्यादा तो मैं कुछ नहीं कर सकता हूँ। बस आपको मैं शुभेच्छा कर रहा हूँ। ખૂબ ખૂબ આભાર પાઠક સાહેબ। આજે સફળતા છે ને એ આ અહીંયા બેસેલા કારીગરો જે છે નીચેથી શૂન્યમાંથી સર્જન કરીને ઉપર આવ્યા છે, આ તેમના આશીર્વાદનું ફળ છે। આ વર્ષોથી આજીવન હેન્ડલૂમના કારીગર અને હેન્ડીક્રાફ્ટના કારીગરોના આ આશીર્વાદ છે કે જેનાથી સરકારે તો ઘણો બધો સહાય કરી જ છે, પણ મીડિયા વચ્ચે હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન ગરવી ગુર્જરી વચ્ચે રહી અને આ જે ડેવલપમેન્ટ થયું ઇન્ડેક્સ C અને એના ઓફિસરો અને એના MD શ્રીઓએ સખત મહેનત કરી અને આજે ગુજરાતની કલા, ભાતીકળ કલાને આજ સુધી આગળ ખેંચી અને આપણું વિશ્વમાં નામ ગુજરાતનું જે રોશન કર્યું છે તેના માટે હું સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। આપ સૌ આવ્યા, આપ સૌ પધાર્યા અને આપે જે સહયોગ કર્યો અને આપે જે આશીર્વાદ અને શુભેચ્છાઓ આપી તે બધા આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આપ બી કંઈક પણ અમને સોશિયલ ઇન્ક્લુઝનમાં લઈ ગયા। આજે મોદી સાહેબ કહે છે એ પ્રમાણે ખાસ કરીને હાલારી ગ્રુપ જે છે એમની સૌ ત્રીજી પેઢી અને ચોથી પેઢીને તો મારો મિત્ર છે એમનો સર, ચોથી પેઢી મારો ફ્રેન્ડ છે। હું જેવો એન્ટર થયો કે કેમ છો અંકલ, મેં તો અમારું જ છે, મેં તો થેન્ક યુ વેરી મચ। પણ સૌથી મોટી વાત છે કે અમે લોકો દિવ્યાંગ નથી। કીધું એને મને કે હું મહિને ઓર્ગેનાઇઝર છું અને મારો મિત્ર છે અને નસીબ ચાલતું એન્ટર થતા મને પકડી લીધો એને। અને બહુ નાની ઉંમરે ખૂબ પ્રગતિ કરે। અમારા સૌ દિવ્યાંગ વતી અમે તને આશીર્વાદ આપીએ છીએ કે તારા વિઝન, મિશન, રોડ મેપ જે બી હોય એ સક્સેસ થાય અને તું થઈશ, કેમ કે અમારા બધાના તને આશીર્વાદ, વડીલોના આશીર્વાદ છે। અને સૌથી પહેલું અમારા જેવા દિવ્યાંગ મિત્રોને તે 5 સ્ટોલ આલ્યા તમે લોકોએ, એટલે હું બધા મારા દિવ્યાંગ મિત્ર તરફથી, મારા સમાજ વતી તમને થેન્ક યુ અને તમે જિંદગીભર અમે આભારી રહીશું। અને અમે કોઈ દિવ્યાંગ નથી, અમને સક્ષમ છીએ, વિચારધારાથી માણસ દિવ્યાંગ છે, પણ રોજગારી મળી જાય ને તો વ્યક્તિ કોઈ દિવ્યાંગ નહીં, પૈસાથી આ દુનિયામાં મોટો દિવ્યાંગ છે। તો અમે જેટલા અમારે સંસ્થા હતી આપ સૌનો અમે સન્માન કરવા માંગીએ છીએ। જે પણ મહેમાન આવ્યા છે એ અમે અમારા તરફથી પણ અમારી ઈચ્છા છે કે અમે તમારે સન્માન કરીએ અને કંઈક અમે અમારું જે કંઈ બનેલું છે અમારા તરફથી અમારે જે પણ એ અમે આપવા માંગીએ છીએ। તો પહેલા એમને એમનું વિશે શું છે, એમનું વિઝન, એમનું મિશન શું કરી રહ્યું છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, બધા સમજી શકે અત્યારે આવેલી બધા, એટલે એમને આપું પછી અમારી સંસ્થા તરફથી અમે સન્માન કરીશું। થેન્ક યુ। આ હાલારી શબ્દ જે આપ જોઈ રહ્યા છો સેન્ટરમાં, એના વિશેની માહિતી આપણે જાણીએ। વારસદાર હીરાભાઈ ચૌહાણના વારસદાર શ્રી કાર્તિકભાઈ પાસે। નમસ્કાર, તમે બધા આવ્યા એ પહેલા મારા માટે બહુ, હું જામનગરથી કાલે જ આવ્યો। આ તમે જે મહેનત જોઉં છો એ મેઇન મારા મોટાભાઈ જયેશભાઈની મહેનત છે કે આખું અરેન્જમેન્ટ કર્યું, મારા દીકરાનો વિઝન છે અને આ બધું એના દ્વારા થયું છે। હવે હાલારી શું છે ને શું કરવાનું છે, આ લોન્ચિંગ પેડ છે, આ તો શરૂઆત છે, આ પહેલો જ, આ લોન્ચિંગનો પહેલો જ ઇવેન્ટ છે।
જે આ શબ્દનો પહેલો જ ઇવેન્ટ છે. હાલારીનો મતલબ એ છે કે કૃષ્ણની દીવાની. કૃષ્ણની દીવાની. અમે કૃષ્ણ માટે મળીએ છીએ. એટલે આ કૃષ્ણનો આ પ્રોગ્રામ કૃષ્ણનો છે, મારો પ્રોગ્રામ નથી. હું તો નિમિત્ત માત્ર છું, તમારી સામે સમક્ષ દેખાઉં છું. અને હાલારી શબ્દમાં એક કાનુડો બેઠેલો છે એટલે અમે આ શબ્દનો ઉપયોગ કર્યો છે. હાલારી ટ્રેડિશનલ શું કામ કરવાની છે એ મહત્વનું છે. હાલારી ટ્રેડિશનલ ઇન્ડિયામાં જે પણ ઇતિહાસ છુપાયેલા છે, જે પણ હસ્તશિલ્પી, ઘણા બધા એવા હસ્તશિલ્પી છે સાહેબ કે જે ગામડાની બહાર પણ નથી નીકળ્યા. એ ગામડાની બહાર કાઢવાનું કામ એ અમારું છે. ઓલરેડી હાલારી શબ્દ પહેલા પણ અમે આવા કામ કરેલા છે. તમે આપશ્રી જોઈ શકો છો, વાડજમાં ક્રાફ્ટ વિલેજ બનાવ્યો છે. વાડજમાં 2 કમ્યુનિટી રહેતી હતી, એક હાલાર અને એક વાગડ. એટલે હાલાર ને વાગડનો શબ્દ મેં પહેલેથી વિચારેલો હતો. કાનુડો અમારો પ્રિય છે, રામદેવ અમારા પીર છે અને અમે એને શોધવા માટે છીએ. એટલે અમે પોતે હાલારી છીએ, એટલે આ શબ્દનો ઉપયોગ કરે છે. આપ સબ આવ્યા એ મારા માટે ધન છે, મારા પિતાજીના આશીર્વાદ છે. થેન્ક યુ. વાહ કાર્તિકભાઈ, આપણે ખૂબ સરસ રીતે વિસ્તારથી હાલારીનો શબ્દ સમજાવ્યો અને તમે કેવી રીતે એની સાથે સંકળાયેલા છો એ પણ જણાવ્યું. હા, સીએ વિપુલભાઈ. જામનગર ડિઝાઇન અને હાલારી જો શક્ય હોય તો વિપુલભાઈ ખુદ બનેલ છે બધું. એટલે વિપુલભાઈ અમારા માટે બહુ મેઇન છે અને એમનું સ્વાગત એ આ લોકો અખિલ હિન્દુસ્તાની વિકલાંગ સંગઠન અને અમારી આખી ટીમ અમિતાબેન અમે એમને કરીએ છીએ અને અમારા કોમ્યુનિટીમાંથી આવે છે. અમને એનું ગર્વ છે. હમ કિસી સે કમ નહીં. અને સીએ છે એટલે એમની પહોંચ, એમનો વિચારધારા સીએ જેવી જ હોય. થેન્ક યુ વેરી મચ. અમે આપના આભારી રહીશું. આપ પણ અમારી સાથે રહો, હળી મળીને ટીમવર્કમાં કામ કરીએ. થેન્ક યુ વેરી મચ. ત્યારબાદ અમારામાંથી અમારા ગુજરાત ને અમદાવાદનું આન બાન શાન અને વિશ્વ વિખ્યાત જેમનું નામ પડ્યું બિગ બી, ચાહે એમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો, વિશ્વના કોઈ પણ ખૂણામાં જાઓ તો બંકિમદાનું નામ સરસ. વનિતાબેન બી 2008માં રાષ્ટ્રપતિ પુરસ્કાર ભેગા થયા છે. એટલે આપણે એમના હાથે જ આપણે એમનું સન્માન કરીએ કે ભાઈ રાષ્ટ્રપતિ સામે રાષ્ટ્રપતિ એવોર્ડી સન્માન કરશે. અને આ બાજુ કીધું જે પણ રાષ્ટ્રપતિ એવોર્ડી છે, સાથે સાથે વિશ્વના અંદર વર્લ્ડ રેસિંગના અંદર કોઈ હોય પૂરા વિશ્વમાં એ વ્યક્તિ સમીર કક્કડ. અને અમદાવાદથી લઈને લંડન સુધીની બાય કાર અમદાવાદથી ગયા હતા ગાંધી આશ્રમથી એ સમીરભાઈ છે અને ઇન્ડિયાનો જન્મ લંડનમાં રહેલા હતો. એવા સમીરભાઈનું સન્માન જયાબેન કરશે અને એ જયેશભાઈના વાઇફ છે. જયેશભાઈ ફોટો પાડો વાઇફનો. આજે એવી હસ્તીઓ અહીંયા છે કે જેમના વિશે બુકો લખાય. સમીરભાઈ અમારા પ્રમુખ, રાષ્ટ્રપતિ એવોર્ડ એવા સમીરભાઈને કહીશ એ વચ્ચે આવી જાય અને અમારી સંસ્થા તરફથી અમે એમને સન્માન કરીએ છીએ. ચોથી ધરોહરે આવી જાય. ખૂબ એક્ટિવ છે, ખૂબ મહેનત છે અમિતાબેન. અત્યારે સમાજ સેવા, હું એક એવી વ્યક્તિ મારા વચ્ચે આપણી વચ્ચે છે અને અનાયાસે આવી ગયા છે. અમદાવાદમાં હતા. બીજાનું કહું, અમારી જે સંગઠન છે દિવ્યાંગ સંગઠન, એનું અગર 108 કહીએ તો અમારું રણજીત છે. સવાર, બપોર, સાંજ, રાત રાષ્ટ્રપતિ એવોર્ડી છે. પણ તમે ગમે ત્યારે એને ફોન કરો એટલે આપણું કામ કંઈ અહીંયાથી અટક્યા હોય કે કોઈ મુશ્કેલી હોય, કંઈ તકલીફ હોય તો દોડતો આવે છે. અમારો રણજીત છે.
અને હવે છે ને અમે ત્રણે રાષ્ટ્રપતિ ઓળી તો ખરા, પણ આમાં અકબર એન્થોની અનહોની કો હોની કર દે, હોની કો અનહોની. અને એમાં અમે આભારી છે કે બંકિમભાઈ આટલી મોટી હસ્તી હોવા છતાં અમારી સાથે છે. થેન્ક યુ વેરી મચ. અને હું એટલા માટે ખુશ છું કે મિત્રો મારા દિવ્યાંગો માટે જે કામ કર્યું છે, વર્ષો પહેલા મારી એમની મુલાકાત થઈ અમદાવાદના અંદર, અને એવા નવીનભાઈ શાહ મારી વચ્ચે છે, એમને બોલાવીશ, વચ્ચે આવશો નવીનભાઈ પ્લીઝ, નવીનભાઈ પ્લીઝ. અને આ નવીનભાઈ એ વ્યક્તિ છે બોમ્બેના અંદર બંકિમભાઈનો પણ શો કરેલો અને કરોડો રૂપિયા વાપરા અમારા દિવ્યાંગોના 3000 ઓપરેશન તો અમદાવાદમાં કર્યા. અને જ્યારે ભૂકંપ આવ્યું ત્યારે અમે 3 મહિના સાથે કામ કર્યું છે એ. અને જ્યારે એમના વાઇફનું ડેથ થયું તો 1.5 કરોડની વીઆઈપી હોસ્પિટલ બનાવીને પાલનપુરમાં આલી અને 1700 વિદ્યાર્થીને ભણાવે છે, એ બી બહુ મોટી છે. અને નવીનભાઈ એક સરસ મજાના કવિ જેવા વ્યક્તિ છે, બહુ સરસ જાણકાર છે, મોટા દાનવીર છે, અને વિકલાંગોના આત્મનિર્ભર કરવા માટે ટ્રકો ભરી ભરીને અમે અહીંથી કરતા હતા. એવા નવીનભાઈ અમારી વચ્ચે છે. મેં પરમિશન લીધા વગર, તમને પૂછ્યા વગર તમને હું લઈને આવ્યો છું, પણ અમારા બધા દિવ્યાંગો વચ્ચે મેં આપશી અને કંઈક અમે મોમેન્ટ હું આપને આપું. હા, નવીનભાઈ પહેલા બોલી લે અને પછી આપણે એમને આપીએ. નવીનભાઈ શાહ. आप आए हम सब की खातिर, हम जैसा नसीब कहा, और आपका मुकद्दर भी कुछ कम नहीं, हमने आपके सिवा औरों को दावत दी ही कहा. तो आर्ट ऑफ वर्क અને આર્ટ ઓફ લિવિંગ, આજે આર્ટ ઓફ વર્ક તો આપણે બધાએ જોયું, બહુ સરસ. મને એમ લાગે કે આ માનસિક વિકલાંગમાં એ જ વિકલાંગ કહી શકાય, બાકી ફિઝિકલી કોઈ વિકલાંગ હોય ને એને હું વિકલાંગ કહેતો જ નથી. બાકી એ લોકોની જે મેં આર્ટ જોઈ છે, એ લોકોની જે, અને તમને કહું કે બંકિમભાઈ એમની પાસે સંગીતની કલા છે, અમારા સમીરભાઈ તમને જેમ મેં કહ્યું ને કે એમની પાસે આટલું આ પોઝિશનમાં આટલું ડ્રાઈવ કરી અને ત્યાં હિન્દુસ્તાનનો ફ્લેગ એમને જે લહેરાયો, આ કેટલી મોટી બધી વાત છે. અને રણજીત તો મારું ઇન્સ્પિરેશન છે. એટલે હું તમને કહું કે આર્ટ ઓફ વર્ક કરતા આર્ટ ઓફ લિવિંગ, એના માટે હું ખાલી એક 4 લાइन કહી દઈશ कि जो बने सहारा बेसहारों के लिए और जो बने किनारा भ्रमित नावों के लिए, जो जिए अपने लिए तो क्या जीना उसी का है जो हजारों के लिए, जो सहराता है दूसरों के लिए सहानुभूति और जो जताता है दूसरों के लिए हमदर्दी, अरे उसी का हर एक आंसू रामायण है और उसी का हर एक कर्म गीता है. बस यही मेरा कहना है. आप मेरे लिए तो इंस्पिरेशन हो और मैं जो भी कुछ हूँ मैंने आप सबके पास से થેન્ક યુ. આ તમારી મોટી વાત છે. હું એમને સન્માન કરીશ, કેમ કે મારી હું લકી છું કે આજે હું આપનું સન્માન કરીશ. ટીમ છે તો રણજીતભાઈ આમ કાઢીને કાઢીને જ આપીશ, હું કાઢીને જ આપીશ. અમારા રણજીતભાઈ જે ઓલ ઇન્ડિયા હેન્ડીકેપ એસોસિએશનના ટ્રસ્ટીગણમાં પણ છે અને સેક્રેટરીમાં પણ છે, જે મોમેન્ટ આપી અને અભિવાદન કરશે. થેન્ક યુ સાહેબ. ત્યારે મેં જાણેલું એવું બધું અચરજ પમાડ્યું અને રૂબરૂ આપણે જાણ્યું કે આટલી મોટી હસ્તીઓ આમ જોઈએ તો કેટલા સામાન્ય માણસ, પણ અંદર જુઓ. અનુપ જલોટાની એક વાક્ય છે, એક શાયરી છે કે હું આપણે આપણા દીકરા માટે હું કહીશ કે જેણે આપણી જે જીવંત કલા વારસો છે જાળવી રાખ્યો છે હસ્તકલાનો ને આપણા, અને હજુ સુધી એમાં પ્રેરિત છે અને એમાં ઇન્વોલ્વ છે. એના માટે હું એક થોડુંક વાક્ય બોલવા માંગુ છું, શાયરીના સ્વરૂપમાં છે. એક બાર એક चमन में देखा था हमने तुझको, कुछ वक्त अपने दिल में चाहा था हमने तुझको, फूलों से हमने पूछा ये फूल कौन सा है, बेला है या चमेली या शोख मोतिया है, तो हंसकर गुलाब बोला ये सबसे ही जुदा है, ये फूल है वो जिस पे सारा चमन फिदा है. હીરાભાઈનું નામ રોશન કર્યું.
આપણે વધારવામાં તો મને સપનું હતું આ તો બધા જ આવી ગયા આપશે. હવે મારા ફાધર અહીંયા જામનગર છે, પણ મને એક આદત પાડી છે કે સન્માન કરવું તો આપણે વણકર છીએ તો વણકર રીતે જ કરવું. અને અહીંયા અમારા ગેસ્ટમાં મેઇન આવ્યા છે બંકિમ સાહેબ. તો અગેન મારા વાઈફને નહીં પણ હું મારા 5 ગામના વડીલ કહેવાય, કારણ કે મારા વડીલ મેઇન હોવા જોઈએ. તો બાપુજી નથી પણ અમારું 5 ગામનું માવતર આવેલું છે. તો માવતરના હસ્તકે હું બંકિમ સાહેબનું સ્વાગત કરું. બંકિમભાઈ પાઠક અને અમારા ભુવાશ્રી બધા દાણા જોતા હોય. અમે તો અમારા બાપ છે બાપા, આ દાણા બાણા નથી જોતા. અમને એટલું જ શીખડાવ્યું છે કે ખવડાવીને ખાઓ, આમાં કંઈ રાખ્યું નથી. દરેક માતા પિતા અને દરેક જે ઈષ્ટદેવ છે તમારી સાથે જ હોય છે હંમેશા, એ ભુવાશ્રીએ શીખડાવ્યું છે. સમીરભાઈ કાકડ અમારા ભુવાશ્રી જ કરશે, કારણ કે વડીલા એ જ છે અમારા, કારણ કે પિતા નથી પણ પિતા કરતા વિશેષ અહીંયા હાજરી છે અમારી. મારી વાઈફ નેસ્લે ઓડી છે અને બેન પણ નેસ્લે ઓડી છે. તો સ્વાગત મારી વાઈફના સાથે હાથે કરાવીશું અમિતાબેન પટેલનું. અને અમારા કિંગ કહેવાય ને કે આ બધું હાલારી જામનગર ડિઝાઇન સેન્ટર અને બધું મેનેજ કરવાની બહુ જરૂર હોય. નીતિન કાકા, મેનેજ વગર કંઈ ના હોય. તો અમારા વિપુલ સાહેબ અહીંયા હાજર છે અને વિપુલ સાહેબના પ્રિય મેન પણ અહીંયા હાજર છે. જયેશભાઈ ક્યાં છે? જયેશભાઈ મારા વિપુલ સાહેબ વગરનું તો બધું અધૂરું છે, એટલે વિપુલ સાહેબનું સ્વાગત તો મારા મોટા ભાઈ જ કરશે. વિપુલભાઈ સીએ છે અને હંમેશા નાનકડા પણ કામમાં દરેક કામમાં મારી હાજરી એમની હોય છે. સીએ ની હાજરી દરેક કામમાં. તમે નહીં માનો કોઈ એવો પ્રોગ્રામ ના હોય કે જેમાં સીએ સાહેબ અમારા હાજર ના હોય. સીએ સાહેબનું કામ એકાઉન્ટનું હોય પણ દરેક કામમાં અમારી હાજરી હોય. એટલો પ્રેમ છે એમને અમારા પરિવાર તરફથી. અને કોઈ પણ ક્વેશ્ચન હોય, મારો છોકરો હોય, નાનો છોકરો હોય ને એ પણ સીએ સાહેબને ફોન કરે ને તો પણ એમની ગાઈડન્સ હોય. એટલે સીએમ સાહેબનું મહત્વ બહુ છે અમારા માટે. હવે અમારા ગુર્જરીના 2 સાહેબ આવ્યા છે અને પપ્પાના ખાસ મિત્ર છે. તો જયેશભાઈ ક્યાં છો યાર? જયેશભાઈ બધા જ કારીગરો અવતારો આપણા કારીગરો બધા, સુરેશભાઈ, શૈલેષભાઈ, રાજુ, પંકજભાઈ ક્યાં છો યાર? આ મેઇન ગેસ્ટ નું સ્વાગત કરવાનું યાર. જાવ યાર, આપણે રામદેવ પીર છે ને, વાણિયા ભેગા જ હોય. રામદેવ પીર હોય અહીંયા વાણિયા હોય. હા, એવું ન હોય યાર. આ 2 જ માણસ હતો, આ બધું ઓર્ગેનાઇઝ કરવા 2 જ માણસો હતા. હવે અલ્પેશભાઈ અમારા કાકા છે, પપ્પાના મિત્ર છે અને ગુર્જરીમાં સાથ હતો. અને અમારા ખાસ શૈલેષભાઈ, એટલે પંકજભાઈ, સોરી શૈલેષભાઈ. હા, વણકર છીએ તો વણકરની રીતે અમે પણ વણકરનું તમે જો સંધિ છૂટી પાડશો ને સાહેબ તો તમને ખ્યાલ આવશે કે વણ એટલે વણી અને કર એટલે હાથ. આપણે તો હાથે કરીને વણી લીધેલા જે ક્યારેય છૂટા ના પડે એવા સંબંધો એમને આજે એનું નામ વણકર. એના માટે જોરદાર તાલી.
સંકળો છૂટા ના પડે અને સંબંધો છૂટા ના પડે, એનું નામ મળશે. અમારા 5 ગામના ભગવાન કહેવાય અમારા ભુવાશ્રી અહીંયા હાજર છે અને એના આશીર્વાદ અહીંયા મળ્યા છે અમને. અને આ આશીર્વાદ તમામ કારીગરોને મળે એટલે હું મારા ભુવાશ્રી છગનભાઈ ચૌહાણનું, મારા બાપા, મારા બાપ કરતા વિશેષ એમનું સ્વાગત આ તમામ કારીગરો કરશે. બધાય આવવા જોઈએ, કોઈ બાકી ન રહેવું. હા. જે નવી પેઢી અમારી દેખાઈ ગઈ, બરાબર. હવે પપ્પાની એક જૂની પેઢી છે ને અમારા કાકા આવ્યા છે, એમની વાત ન થાય અને વાત કરવા જેવી નથી, સમજ્યા? કારણ કે મારી મસ્તી કરતા હોય ને હું એની મસ્તી કરતો હોઉં. અમારા દેવા કાકા દેવેન્દ્રભાઈ દલવાડી પપ્પાના ખાસ મિત્ર અને દરેક પ્રોગ્રામમાં હોય, હા, દરેક પ્રોગ્રામમાં હોય. એટલે જયેશભાઈને એમ કહીશ કે પપ્પાના ખાસ મિત્રનું સ્વાગત કરે. દેવેન્દ્ર કાકાએ મને પ્રશ્ન કર્યો હતો, નીતિન કાકા, કે આમાં ગેસ્ટ કોણ છે? ગેસ્ટ પોતે જતા એટલે ખબર ના પડી. આ બધી સરપ્રાઈઝ છે, બરાબર. અધિકારીઓ તો બધા હોય, આ પ્રોગ્રામ તો આપણો છે, સમજ્યા? હવે બંકિમ સાહેબ આપણે આવ્યા છે ને, એના ગીત વગર તો બધું અધૂરું થઈ જાય અને મારો પ્રોગ્રામ છે ને બંકિમ સાહેબ ના ગાય એવું તો બને નહીં. સાહેબ એક બે બોલ. बहारो फूल बरसा मेरा महबूब आया है, मेरा महबूब आया है. हवाओं रागनी गाओ मेरा महबूब आया है, सबका सीए आया है. ओ लाली फूल सी मेहंदी लगा इन गोरे हाथों में, उतर आए घटा काजल लगा इन प्यारी आंखों में, सितारों मांग भर जाओ मेरा महबूब आया है, मेरा महबूब आया है. Thank you. Very good. બંકિમભાઈ કાનુડાના દીવાના છે. કાનુડાએ સાંભળ્યું, હવે તો આવશે અને લાવેલો જ છે, આવેલો છે. બર્ડ્સ છે એ બી પેપર અને એની દિવાલ ઉપર અમે લોકોએ આપણા ગુજરાતના બધા તહેવારો પિઠોરા પેઇન્ટિંગ છે, આપણું નવરાત્રિ મહોત્સવ એ છે, 3 દરવાજા, પછી આ પતંગોત્સવ આપણો, પછી આ બાજુ છે રથયાત્રા, આ બાજુ સીધી સૈયદની જાય, આખું મળી લીધું છે આપણે હેરિટેજ અને એકદમ વજનની, બિલકુલ વજનની. રિસાયકલિંગ પેપરમાંથી એને ક્રશ કરી, હા, પેપરને ફલાડી એને ક્રશ કરીને આપણે આખો બનાવ્યો. જે ફાધરે અમદાવાદમાં કર્યું ને એ આટલી જ કહેવામાં આવે છે. આ એક કોતણ કળા છે હાલારની,
અમે બહેનોને કરિયાવર રૂપે 5 ગોદડીઓ આપતા હતા. એ ગોદડીઓને હાલ પણ આપીએ છીએ અને અમારો જે નવો પ્રસંગ હોય ત્યારે એ 5 ગોદડીઓનો અમે ઉપયોગ પણ કરીએ છીએ. એ કળા ત્યાંથી હાલારમાંથી આ કલા બહાર આવી છે અને આ સેમ કલા હાલારને જે વાગડ કચ્છ અને હાલાર બંને સાથે છે તો બંનેની કલા એક જ હોય. હવે એનો નમૂનો અહીંયા સાહેબ ગાંધીનો જે ગાંધી આશ્રમ છે ત્યાં સત્યાગ્રહ ટાઈમે જે વસ્તુ થઈ હતી ગાંધીજીને સાથે હતા તેમાં હાલાર ને વાગડ 2 માણસો ત્યાં રહેતા હતા અને આ કલા સાથે કરતા હતા. તો આ જે આપણી સામે સમક્ષ છે એક ક્રાફ્ટ વિલેજ આપણે બનાવેલું છે ટેક્સટાઇલમાં અને એ વાડજથી આ માણસ આવે છે. મને બાપુજીએ જે વાડજ છે, કુબેરનગર છે, ઠક્કરનગર છે, પછી તમારું કલલ છે, એ બધા જ એરિયામાં લગભગ 400 થી વધારે એન્ટરપ્રેન્યોર અમે અમારા પરિવારે આ કલામાં ઉભા કર્યા છે. 400 થી વધારે એન્ટરપ્રેન્યોર એક જ કલામાં. હા, મારી પોતાની કલા કેવો તો મારી પોતાની કલાને આખું અમદાવાદ આ કામ ઉપર અત્યારે ફેમસ છે. અને આમ ફ્રેન્ચ વર્ડ ઓફ નાઇટ જે દુનિયાના 95 દેશોમાં આ ઉપયોગ બને છે. જ્યારે મનુષ્યએ 60,000 વર્ષ પહેલા સુઈની શોધ કરી ત્યારે સુઈ પછીનો જે પહેલો જે ક્રાફ્ટ કયો કે જે ઉદ્યોગ કયો એ એપ્લિક હતું. ચામડું, પાંદડા, એ હાડકાની સુઈથી એ જે ઉત્પન્ન થયું એ કલા એપ્લિકની હતી અને એ કલા અત્યારે 95 દેશે બચાવેલું છે. એમાંનું આપણું એક હાલાર પંથક અને વાગડ કચ્છ એ મોટું એનું પ્રોડ્યુસર હતું આઝાદી પહેલા અને અત્યારે જે માઇગ્રેટ થઈને આવ્યા છે અમદાવાદમાં. તો અમદાવાદ સૌથી મોટું આ એપ્લિક કલાનું માર્કેટ છે. વેરી ગુડ, ખૂબ ખૂબ અભિનંદન ભાઈ. અને આ કલા સાથે મારું એક સિમ્પલ વર્ડ છે. મેં માર્કેટિંગ કયો કે પછી માણસોને સમજાવવાની કોશિશ કરો તો મેં સ્પેશિયલી વર્ડ લખેલું છે ભાવનાબેન, શૈલેષભાઈ ને તથા સીએ સાહેબ ને દેવેન્દ્ર કાકા બધાને ખબર છે કે હસ્તશિલ્પને બારીક રીતે વાંચી અને શિલ્પકારોને બારીક રીતે ઓળખી ને ઘણા બધા વર્ડ હું લખતો હોઉં છું. તમે મારા ઇન્સ્ટાગ્રામ ખોલશો તો હું ઘણા બધી વર્ડ લખતો હોઉં છું અને એમાં એક મારી ટેગલાઇન છે એપ્લિક ઇઝ અ લાઈફ. કારણ કે પહેલું એક કામ એવું હતું એપ્લિક જેનેથી માણસ કપડું વણતા શીખ્યો. જે પહેલી કલા એવી હતી કે જેનાથી કપડા વણાટની ખબર પડી કે કપડું પણ વણવું પડે. એપ્લિક ઇઝ અ લાઈફ, જોડના ही जीवन है. Yes, absolutely. That's my tagline. Absolutely right. છેલ્લા 22 વર્ષથી એકને એક વસ્તુ વાપરું છું અને જીવનમાં જેટલા પણ માણસો છે અહીંયા શૈલેષભાઈ જે બધાને ખબર હશે કે મારો પહેલેથી વ્યવહાર છે કે હું કારીગર પાસે કારીગરનું કામ કરું છું. મારું કામ તો રામ કરે છે અને એ કાનુડો કરે છે. તમે આવ્યા એ તમે જોઈ લીધું તમારા હસ્તકે કે મેં કંઈ કર્યું નથી. એટલે આ મારી ભક્તિ કયો, કર્મ કયો, કર્મયોગ કયો, એ બધું આ જ છે. એ ઉપરવાળો કરાવે છે અને માણસને નક્કી કરે છે કે આના હાથે મારે કરાવવાનું. ખૂબ ખૂબ અભિનંદન બધાને. ખૂબ ખૂબ અભિનંદન. હવે આજના ઉદ્ઘાટનની આપણે પૂર્ણાવતી કરીએ. આપ સૌ આવ્યા એના માટે ખૂબ ખૂબ આભાર આપ સૌનો. અને આવો જ પ્રેમ હીરાભાઈના પરિવારને વરસાવતા રહ્યો એવું